સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળના રહીજ મુકામે તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન મેળો યોજાયો। 70 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી। જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ તથા જિલ્લા શિક્ષણ સમિતિ આયોજિત બીઆરસી ભવન માંગરોળ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી માંગરોળ અને લોકો પે સેન્ટર શાળાના ઉપક્રમે તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન મેળો 2024નું ભવ્ય આયોજન રહીજ ગામના પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું। પ્રથમ ઉપસ્થિત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર રાજેશભાઈ પરમાર સહિત અધિકારી આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ પ્રદર્શનનું ખુલ્લું મૂકવામાં આવી। આ મેળા દરમિયાન 140 વિદ્યાર્થીઓએ ભાગ લઈ 5 વિભાગની અંદર 70 જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ અવસરે આસપાસની ગામોની અલગ અલગ શાળાઓના શિક્ષકોને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ આ મેળાનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા। આ ગણિત વિજ્ઞાન મેળામાં બળદ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવેલ, જે મોરબી હોનારતને લઈને બ્રિજ તૂટવામાં આવ્યો હતો તેને લઈ હાલો આધુનિક યુગમાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો। લોકોને થતી નુકસાની બચી શકે આ પ્રદર્શનમાં મોકલ બ્રિજની ધારાસભ્ય દ્વારા ખાસ નોંધ લે આ બ્રિજને વિધાનસભામાં રજૂઆત કરવાની પણ જાહેરાત કરી હતી। હેલો, મેં શરદભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી સૈયદ પ્રાથમિક શાળા છે। આ અમે સ્માર્ટ બ્રિજ બનાવ્યો છે। મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ હાદસો થયો ને તેને અનુલક્ષીને અમે આ બ્રિજ બનાવ્યો છે। આમાં છે ને વજનને ફિટ કરવામાં આવે છે। તેની કેપેસિટી અંદાજે 1000 કિલોની રાખેલ હોય તો આમાં 950 કિલો વજન થઈ જાય છે, તો આ ઓટોમેટિક સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને લાઇટિંગ દ્વારા અને સાયરન વાગે છે એટલે માણસ જાણ થાય છે, એટલે પુલ થોડોક વાઇબ્રેટ થાય છે અને તોય માણસ ન માને તો લેઝર લાઇટ સિસ્ટમ દ્વારા તેને કર્મચારીના ઓફિસ સુધી જાણ કરવામાં આવે છે, એટલે કર્મચારી આવી શકે છે અને તે કંઈ ન થાય। અને આ ટેકનિકલ ફોલ્ટને કારણે કંઈ પણ ખરાબી આવે છે તો અમે સ્માર્ટ બ્રિજને ક્વિક ડોર બનાવ્યો છે, તે ઓટોમેટિક ડોર બંધ થઈ જશે। આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માંગરોળ તાલુકાના રહીજ મુકામે વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું, જેમાં 87 કૃતિઓએ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ મેળામાં વિજ્ઞાન અને પર્યાવરણ બાબતનું વિદ્યાર્થીએ ખૂબ જ સારું એવું પ્રદર્શન કરેલું અને તાલુકાભરમાંથી તમામ આગેવાનો આ વિજ્ઞાન મેળો જોવા માટે આવેલા અને વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે એ માટે ખૂબ જ શિક્ષક ભાઈ બહેનોએ અને સ્ટાફે ખૂબ પ્રયાસો કરેલા છે અને વિદ્યાર્થીને સફળતા મળે। અને એક કૃતિ મને એવી પણ લાગી છે કે જે મોરબી હોનારત થઈ એ પ્રકારનો એક બ્રિજ બનાવવામાં આવ્યો, ઓટોમેટિક બ્રિજ। જો એ સરકાર એને ધ્યાનમાં લે તો વિદ્યાર્થીને ખૂબ જ પ્રોત્સાહન મળે ને ભવિષ્યમાં આવા બ્રિજ ઉપર ક્યાંય અકસ્માત ન થાય એ પ્રકારની કૃતિ રજૂ કરી છે, એને હું સરકારમાં પણ રજૂઆત કરવાનો છું। જીસીઈઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢ આયોજિત માંગરોળ તાલુકાના બ્લોક કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2024 અંતર્ગત લોહેજ પે સેન્ટરના નેજા હેઠળ યજમાન હેઠળ આજે આ રહીજ પ્રાથમિક શાળા અને રહીજ ગામના મુકામે આજે આ પ્રદર્શન છે યોજવામાં આવ્યું। આજના આ પ્રદર્શનમાં માનનીય ધારાસભ્યશ્રી અને તાલુકાના આગેવાનશ્રીઓ અને તમામ અધિકારીગણ છે ઉપસ્થિત રહ્યા। બહોળી સંખ્યામાં શિક્ષકો, સીઆરસી મિત્રો અને બાળકો ઉપસ્થિત રહ્યા। આજના દિવસે કુલ 5 વિભાગની અંદર 70 જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું। દરેક કૃતિની અંદર 14, દરેક વિભાગમાં 14 કૃતિઓ, એમ 5 વિભાગની કુલ 70 કૃતિઓનું પ્રદર્શન આજે યોજવામાં આવ્યું। આ સાથે 140 બાળકોએ ભાગ લીધો છે અને તેના માર્ગદર્શક તરીકે 70 જેટલા શિક્ષકોએ ભાગ લીધો છે। આ સાથે બહોળી સંખ્યામાં શિક્ષકો પોતાના બાળકોને લઈ અને મુલાકાતી તરીકે અહીં પધાર્યા છે અને લગભગ 500થી 700 જેટલા બાળકોએ આ નિહાળવાનો લાભ પણ લીધો છે। આ ઉપરાંત આગેવાનો, તમામ ગ્રામજનોએ પણ આ પ્રદર્શન નિહાળવા માટે સારી એવી તત્પરતા બતાવી છે। આ સાથે માંગરોળ તાલુકાના બીઆરસી કોર્ડિનેટર શ્રી તરીકે અને માંગરોળ તાલુકાના ટીપીઓ શ્રી કાનભાઈ નંદાણીયા તરફથી માંગરોળ શિક્ષણ વિભાગ તરફથી હું ઉપસ્થિત સૌનો આભાર માનું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।